આજે દિલ્હી વિધાનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી દ્વારા ક્રોમ્પ્ટન એન્ડ ઓડિટર જનરલનો રિપોર્ટ પેશ કરવામાં આવ્યો। જે રિપોર્ટ પાછલા 5 વર્ષથી અરવિંદ કેજરીવાલની સરકારે, આમ આદમી પાર્ટીની સરકારે દબાઈને રાખ્યો હતો। એમની સ્પષ્ટ મનસા હતી કે કોઈપણ રીતે વિધાનસભાના ફ્લોર ઉપર એ રિપોર્ટ ન આવે અને આ રિપોર્ટ આવે તો એમના દ્વારા જે વિવિધ કૌભાંડો થયા છે, સરકારને નુકસાન થયું છે, આ તમામ વિશેની માહિતી સમગ્ર દેશની જનતાને ખબર પડે। વિવિધ જે કેગના જે રિપોર્ટ આવ્યા છે એમાંથી લીકર બાબતનો જે રિપોર્ટ છે એ આજે વિધાનસભામાં પેશ કરવામાં આવ્યો અને કેગના રિપોર્ટની અંદર વાંચતા સ્વયં સ્પષ્ટ થાય છે કે દિલ્હી સરકારને 2026 કરોડ રૂપિયા જેટલું રેવન્યુ લોસ થયું છે। લાયસન્સ આપવામાં પણ વિવિધ નિયમોનું ક્લિયર કટ વાયોલેશન કરવામાં આવ્યું છે અને જે દારૂ વિક્રેતાઓના હોલસેલ માર્જિનર્સ છે એમનું જે રેવન્યુ છે એ 5%થી વધારીને 12%, એટલે એમના કમિશનની અંદર વધારો કરવામાં આવ્યો છે। એટલે એક રીતે સમગ્ર દિલ્હીની જનતા વધુમાં વધુ લીકર દારૂનું કન્ઝમ્પશન વધે અને માર્જિન વિક્રેતાઓને વધારો થાય એ પ્રમાણેનું આ રિપોર્ટની અંદર સ્વયં સ્પષ્ટ થાય છે।